ડીસાના કુપટ ગામેથી 38 વર્ષ પહેલા જ ચોરાયેલો મુદ્દામાલ પોલીસે ગ્રામજનોને પરત કર્યો હતો. વર્ષ 1988માં ગામના મંદિરમાં પૂજારીની હત્યા કરી ચોરી કરી છે. ડીસા તાલુકાના કુપટ ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી શીતળા માતાજીના મંદિરમાં ચોરીના વર્ષો જૂના કેસમાં જપ્ત કરેલો મુદ્દામાલ ગ્રામજનોને પરત કરી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી છે. ડીસા તાલુકાના કુપટ ગામે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષ 1998માં તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી પૂજારીની હત્યા કરી હતી. સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. જે કેસમાં છે તે વખતે પોલીસે હત્યારાઓને પકડી ચોરી કરેલો મુદ્દામાલ 500 ગ્રામ ચાંદી તેમજ 40 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જે બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા ગ્રામ્ય PI VG પ્રજાપતિ દ્વારા કોર્ટના આદેશ મુજબ મુદ્દામાલની ખરાઈ કરીને માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કુપટ ગામના સરપંચ અને આગેવાનોનો સંપર્ક કર્યો હતો. મુદ્દામાલ છોડવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવા સમજાવ્યું હતું. જેમાં બુધવારે ગામના સરપંચ, આગેવાનો, પૂર્વ ડેલિગેટ તેમજ પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રમેશભાઈ પંડ્યાની હાજરીમાં મુદ્દામાલ માતાજીના પૂજારીને પરત સોંપવામાં આવ્યો હતો. કુપટ ગામે તારીખ 21 માર્ચના રોજ 7મો લોકમેળો યોજવાનો હોય તે પહેલા તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.